નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ. પારદર્શકતા અને આધુનિક ટેકનોલોજી સાથે ટેસ્ટ પ્રક્રિયા વધુ કડક બની. ટેસ્ટમાં ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે. ડ્રાઇવિંગ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા. અંકલેશ્વરના સારંગપુરની સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી બનાવટનો તમંચો ઝડપાયો. ભરૂચ એલસીબીએ 3 પરપ્રાંતીય ઈસમોને દેશી બનાવટના તમંચા સાથે દબોચી લીધા. ભરૂચના આત્મીય હોલ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યાંતિલ શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ. 19 વર્ષની નાની વયે દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે સહિત 8 વેદ પાઠીઓનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું. તિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા 8 વ્યક્તિને સલામત રીતે બચાવી લેવાયા. આગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરીના ભાગરૂપે તિલકવાડા ઘાટ ખાતે સફળ મોક ડ્રીલ યોજાઈ. જંબુસરના આષ્ટી ડેપો વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાંસમાં બાઇક અને રિક્ષા ખાબકી, 3ને ઈજા. ભરૂચના જનોર નદી કિનારે બિનવારસી સાગી લાકડા મળ્યા. વન વિભાગે 30 નંગ સાગના લાકડાનો જથ્થો કબજે કર્યો. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદના વિવાદના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું આવેદનપત્ર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ આરટીઓમાં હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતા પારદર્શકતા અને આધુનિક ટેકનોલોજી સાથે ટેસ્ટ પ્રક્રિયા વધુ કડક બની છે. ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારની દરેક હાલચલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ભૂલ થતાં જ તરત સ્ક્રીન પર પરિણામ દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં મેસેજ પણ પહોંચી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે, જ્યાં કર્મચારીઓ ટેસ્ટ ટ્રેક પર ચાલતી કાર અને બાઇકની દરેક એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમમાં ઉમેદવારોનો ફોટો, નામ, કયા સિગ્નલ પર ભૂલ થઈ અને કયા કારણસર ફેલ થયો તેની તમામ માહિતી તરત જ ડિસ્પ્લેમાં જોવા મળે છે. ટેસ્ટ પહેલા જ દરેક અરજદારને એલસીડી સ્ક્રીન પર ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો માર્ગદર્શન વિડીયો ફરજિયાત બતાવવામાં આવે છે. ત્યારબાદ ફોટો વેરિફિકેશન કરવામાં આવે છે અને ખાસ ટેગ વાહન સાથે જોડવામાં આવે છે, જેથી એઆઈ સિસ્ટમ ટેસ્ટ દરમિયાન તમામ માહિતી ટ્રેક કરી શકે. ટેસ્ટ દરમિયાન જો ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે છે. આ સંપૂર્ણ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 15થી વધુ એઆઈ આધારિત કેમેરાનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી સિસ્ટમથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસશે અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની ટેવ પડશે. આરટીઓ ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આરટીઓ ભરૂચ એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક શરૂ કરી રહ્યું છે. એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે. મિત્રો, આ ટેસ્ટમાં તમારે સમય મર્યાદાનું પાલન કરવું પડશે, તેમજ ટ્રેકના નિયમો છે એનું પાલન કરવું પડશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે. જો કોઈ ઉમેદવાર સારી રીતે ડ્રાઇવિંગ જાણતો હશે એ જ ઉમેદવાર આ ટ્રેકમાં પાસ થશે. મારી લોકોને અપીલ છે, ડર્યા કે ગભરાયા વગર ટ્રેક ઉપર
ટેસ્ટ આપવા માટે આવે અને પાસ થાય. અંતમાં આ ટેસ્ટનો જે મુખ્ય હેતુ છે એ 100% પારદર્શિતા લાવવાનો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલા સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી તમંચો સાથે 3 જેટલા આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી ₹25,000 થી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલા સોનમ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 168માં ભાડે રહેતા ગૌરવકુમાર પ્રદીપભાઈ જીતનકુમાર મંડલ અને મૂળ રહેઠાણ વોર્ડ નંબર 12 પુરાની સરાય ભુવાલપુર થાણા નાથનગર બાગલપુર બિહાર સિકંદર કુમાર પ્રેમરાજ મહુ મંડલ હાલ રહેઠાણ સોનલ પાર્ક સોસાયટી સારંગપુર મૂળ રહેઠાણ મલમખા પોસ્ટ સબોર જિલ્લા ભાગલપુર બિહાર તથા શિવમસિંહ રવિકાંતસિંહ હાલ રહેઠાણ લેકબિલા સોસાયટી મકાન નંબર 119 જીતાલી તાલુકો અંકલેશ્વર અને મૂળ રહેઠાણ મેનાજાતર થાણા ચંદ્રદીપ જામુઈ બિહાર તેઓએ નહીં પકડાયેલ આરોપી પ્રભુ મંડલ રહેઠાણ લક્ષ્મણનગર સારંગપુર તાલુકો અંકલેશ્વર પાસેથી દેશી તમંચો લાયસન્સ વગર મેળવી પોતાના રૂમમાં રાખ્યો છે. એલસીબીની ટીમે રેડ કરી તેમની પાસેથી એક દેશી તમંચો કિંમત ₹5,000 તથા 3 મોબાઈલ ફોન કિંમત ₹20,500 મળી કુલ ₹25,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. કબજે કર્યો હતો અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રના કલ્યાણ અને સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ માધ્યાન્દિન શાખાના ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ વેદમૂર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી કરવામાં આવી હતી. પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દંડગમ પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે તથા તેમની સાથેના ગણપાઠી વિદ્વાનો સહિત કુલ 8 જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિ પત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સભાને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારત દેશ અહીંની પરંપરાનું જ નામ વૈદિક સંસ્કૃતિ છે, જેનો ઉદય વેદોમાંથી થયો છે. વેદો અખિલ ધર્મોનું મૂળ છે. સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતાનો ઉદ્ગમ અને મનુષ્યને સાચો વ્યક્તિ બનાવવાનું કાર્ય વેદો દ્વારા જ થયું છે. રાજ્યપાલે વેદોની સર્વોપરિતા અને વિજ્ઞાન વિશે વાત કરતા ઉમેર્યું છે કે વેદ અપૌરુષીય એટલે કે ઈશ્વરીય જ્ઞાન છે. સૃષ્ટિમાં પ્રારંભમાં જ ઈશ્વરે 4 પવિત્ર ઋષિઓ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરાના હૃદયમાં જ્ઞાન સ્ફુટ કર્યું છે, જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આજે આપણા સુધી પહોંચ્યું છે. આ સન્માન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, નિવાસ અધિકારી, પ્રાંત અધિકારી, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા, વેદમૂર્તિ કરણભાઈ રાવલ, નીરજભાઈ ખાડી સહિત સિદ્ધિવિનાયક મંદિર પરિવારના સભ્યો, અગ્રણીઓ તેમજ ભરૂચના વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. हमारी जो संस्कृति है उसको वैदिक संस्कृति बोलते हैं, जिसका उत्थान ही वेदों से हुआ. और आजकल जितने भी ग्रंथों का अध्ययन हम करते हैं वो तो वेदों की शाखाओं के बाद उत्पन्न हुए ग्रंथ हैं. अभी मान्य विद्वान ने जैसे मन से अपनी बात कही, वेदो अखिलो धर्म मूलम. धर्म का जो मूल है वो तो वेद है, और आज हम वेदों को बिल्कुल भूल गए. पता ही नहीं. हमारे बच्चों से पूछो, स्कूल में जाते आप जाएंगे तो आपको बहुत निराशा हाथ लगेगी. बड़े बड़े पढ़े लिखे लोग जिनको आज की भाषा में बहुत પ્રથમવાર શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં આજના દિવસનો આ માહોલ જોતા સંસ્કૃતનો એક શ્લોક યાદ આવે છે, જેમાં વિદ્વાન પ્રશસ્યતે લોકે વિદ્વાન ગચ્છતિ ગૌરવમ વિદ્યા લભતે સર્વમ વિદ્યા સર્વત્ર પૂજ્યતે. આજના આપણા સમારોહનું આયોજન થતા પહેલા છેલ્લા 4-5 વર્ષથી વડોદરાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં ઝેર વાવરા ખાતે અનેક ઘન પારાયણો થયા. સુરત નજીક ડિંડોલી ગામે તેમજ નવસારી જિલ્લાના મરોલી ખાતે 2023થી યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને આવતા ભાદરવા માસમાં અથર્વવેદનું પારાયણ થનાર છે. તો સ્વાભાવિકપણે આપણને થાય કે ભરૂચમાં જ સન્માનનો કાર્યક્રમ શા માટે? ત્યારે જણાવવાનું મન થાય કે આ 8 વેદ મૂર્તિઓ જે બેઠા છે તે પૈકીના એક વેદ મૂર્તિ શ્રી દેવવ્રત રેખેએ વારાણસી, કાશી ખાતે 50 દિવસ સુધી દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ રચ્યો છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय. आज ही संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. આગામી ચોમાસું
સિઝન દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ટિલકવાડા ઘાટ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ દરમિયાન નર્મદા નદીના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં તબક્કાવાર પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાયાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આ દરમિયાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ટિલકવાડા મામલતદારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મામલતદારે સ્થાનિક તલાટી તથા સરપંચને સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી. તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા ટિલકવાડા આરોગ્ય કેન્દ્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર દોડી આવી હતી. આપદા મિત્રોએ સ્થળ પર પહોંચી પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે બોટની મદદથી ઊંડા પાણીમાં ઝાડના સહારે ફસાયેલા 4 નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. તમામ 8 નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 2 વ્યક્તિઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ વિભાગને જાણ થતાં પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ભેગી થયેલી ભીડને નિયંત્રિત કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તેમજ ઘટના સ્થળ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરી રેસ્ક્યુ ટીમના વાહનોને સરળતાથી અવરજવર કરી શકે તે માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી અને મોક ડ્रिलને सफल बनावी હતી. आज तिलकवाड़ा घाट पर एक मॉक ड्रिल कंडक्ट की गई है. ये जो मॉक ड्रिल है ये रिलेटेड टू मानसून सीजन से रिलेटेड थी. आगामी कुछ दिनों में मानसून शुरू होने वाला है और उसमें जैसे हम जानते हैं कि नर्मदा जिला में 2 मुख्य डैम हैं. तो अगर कभी ऐसा हो कि ऊंचे विस्तार पर ऊपर वाले विस्तार में ज़्यादा बारिश हो जाए और नीचे जो फ्लड आ जाए तो उसमें क्या करना है, उस तरीके से एक मॉक ड्रिल कंडक्ट की गई थी जिसमें सभी डिपार्टमेंट्स का अच्छे से सहयोग रहा और पर्टिकुलरली ग्रामजनों को भी बताया गया कि ऐसे इंसिडेंट्स में कैसे रिएक्ट करना होता है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, भूलने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम જંબુસરના આષ્ટ્રી ડેપો વિસ્તારમાં રસ્તા ઉપર ખુલ્લી વરસાદી કાંસ ફરી એકવાર અકસ્માતનું કારણ બની છે. ખુલ્લી અને જોખમી વરસાદી કાંસમાં બાઇક તથા રિક્ષા ખાબકતા 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. જંબુસરના આષ્ટ્રી ડેપો વિસ્તારમાં રસ્તા ઉપર ખુલ્લી અને જોખમી વરસાદી કાંસના બાઇક તથા રિક્ષા ખાબકી હતી, જેમાં બાઇક સવાર 2 જણ તથા રિક્ષા ચાલકને ઈજા થઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આષ્ટ્રી ડેપો વિસ્તારની આ વરસાદી કાંસ લાંબા સમયથી ખુલ્લી અને બિસ્માર હાલતમાં પડી છે. અનેકવાર નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે સામાન્ય લોકો, વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે આ વિસ્તાર અકસ્માત ઝોન સમાન બની ગયો છે.
તાજેતરમાં બનેલી ઘટનામાં બાઇક સીધી કાંસમાં ખાબકી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ બાઇકને બહાર કાઢવામાં આવી હતી. તદુપરાંત એક રિક્ષાનું વ્હીલ પણ કાંસના ખુલ્લા ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. ભરૂચ વન વિભાગે બાતમીના આધારે પૂર્વ પટ્ટી પર આવેલા જનોર ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં પડેલો સાગી લાકડાનો મોટો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચના નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ અને મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગની કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ વન વિભાગની બાતમીદારો પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે જનોર ગામના નદી કિનારે સાગના લાકડાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો છે. મળેલ બાતમીના આધારે RFO રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં તપાસ દરમિયાન નદી કિનારેથી બિનવારસી હાલતમાં આશરે 1.683 ઘન મીટર જેટલા નાના મોટા કુલ 30 નંગ સાગના લાકડાનો જથ્થો મળી આવતા જપ્ત કરી આ લાકડાને ટેમ્પોમાં ભરીને નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં જમા કરાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા લાકડાનો જથ્થો કોનો છે અને તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર કટિંગ કે હેરફેર સાથે કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ SC/ST સમાજના હકો અને અનામતના અધિકારોની રક્ષા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરોધ હોવાનું જણાવાયું છે. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એમની સાચી એના માટે આજે જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે મળી અને અમે આવેદનપત્ર આપીએ છીએ કે ચૂંટણીઓમાં બી ગઈકાલે બી જે આણંદમાં બનાવ બન્યો અને જે ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને પાસ કરીને ફરી સત્તાના સિંહાસન પર બેસાડી આજે ખોટા સર્ટિફિકેટો ગુજરાતમાં રજૂ કરી અને એમની કાયમી ભરતી પણ કરવામાં નથી આવતી, કેમ કે ST/SC ને વંચિત રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ શું કાવતરું કરી રહેલી છે એના વિરોધમાં
એમના હક્કો છીનવવા માટે એમની જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર પડી રહે છે, ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી રહેલી છે એ તમામ મુદ્દાઓ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ ને એના માટે યુદ્ધ લડવાનું થશે તો કોંગ્રેસ યુદ્ધ લડશે. એસટી એસટી સમાજ સાથે ભારતીય રાષ્ટ્રીય कांग्रेस कायम માટે ઉભી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. વાગરાના જમજમ કોમ્પ્લેક્સ સ્થિત આવેલી બેંક ઓફ બરોડા શાખામાં બપોરના સમયે અચાનક બનેલી ઘટનાએ બેંક સ્ટાફ અને ગ્રાહકોમાં દોડધામ મચાવી દીધી હતી. બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ બેંક મેનેજરની કેબિનમાં સ્લેબનો મોટો ભાગ અચાનક તૂટી પડી જતા એક ક્ષણ માટે સમગ્ર પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બેંકના મેનેજરની કેબિનમાં છતમાંથી સિમેન્ટ અને સ્લેબનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. ભારે અવાજ સાથે સ્લેબ નીચે પડતા બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકો ગભરાઈ ગયા હતા. એક સમયે બેંક પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, પરંતુ બનાવે બેંકની બિલ્ડિંગની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો ઘટના સમયે મેનેજર કેબિનમાં હાજર હોત તો સ્થિતિ ગંભીર બની શકી હોત તેવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ બાદ તાત્કાલિક સલામતીના ભાગરૂપે બેંકનું કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. સ્ટાફ અને ગ્રાહકોને બહાર કાઢી પરિસર સુરક્ષિત કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે બેંકની ઇમારત પહેલાથી જ જર્જરિત હાલતમાં હોવાનું દેખાઈ રહ્યું છે. શાખાના અનેક વિસ્તારોમાં મુખ્ય પિલરો તથા અન્ય ભાગોમાં પણ નુકસાનના નિશાન જોવા મળતા હોવાના અહેવાલ છે. આ બનાવ પછી ઇમારતની મજબૂતી અને સલામતીને લઈને ફરી સવાલો ઉભા થયા છે. હાલ આ ઘટનામાં મોટી હોનારત ટળી જતા બેંક સત્તાધીશો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આવી ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને હવે બેંક બિલ્ડિંગની તાત્કાલિક તપાસ અને જરૂરી મરામત થાય કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. ગુજરાત પોલીસની સતર્કતા અને નશાના કારોબાર સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી દ્વારા વાપી તાલુકાના સરી ગામ ખાતે આવેલા એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગુજરાત એટીએસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ SL ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે રાજેશ મૌર્ય, અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના શખ્સો વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે. આ માહિતી મળતા જ એટીએસ દ્વારા તાત્કાલિક ધોરણે આયોજનબદ્ધ રીતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લઈને એટીએસના વરિષ્ઠ અધિકારીઓના આદેશથી એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.
પીડબ્લ્યુએસઆઈ આરસી વધામણા અને પીએસઆઈ એમએન પટેલ અને પીએસઆઈ બીડી વાઘેલાની બનેલી ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી મળેલી માહિતીની ખરાઈ કરી હતી. આ સમગ્ર ઓપરેશન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ SL ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ATS ટીમ અને વલસાડ SOGના PI DD પરમાર અને તેમની ટીમ દ્વારા સરીગામના એક સ્ક્રેપ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમે 2.377 કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ નાર્કોટિક્સ પદાર્થ જપ્ત કર્યો હતો, જે તાજેતરમાં જ 11 માર્ચ 2026 NDPS એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સફળ દરોડા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અબ્દુલ કલામ રહેઠાણ દમણ મૂળ બલરામપુર ઉત્તર પ્રદેશ અને મેહુલ કુમાર મકવાણા રહેઠાણ વાપી મૂળ રહેઠાણ વઢવાણ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ અને આ જથ્થો ક્યાંથી આવ્યો છે તે અંગે વધુ તપાસ કરી રહી છે. અંકલેશ્વર GIDCમાં આવેલા કંપનીમાં કામ દરમિયાન હાઇડ્રોલિક પરથી નીચે પડતા સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોટલાઇટિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઇડ્રોલિકનો કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક દિનેશભાઈ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગળખોલ ખાતે પરિવાર સાથે રહેતા હતા. બનાવ અંગે GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. घटना ये हुआ कि हमारे रिलेटिव हैं दिनेश प्रजापति, फिटर कम वेल्डर का काम करते हैं, सिग्मा रोटोलाइन कंपनी में काम कर रहे थे. वहाँ हाइट पे कुछ वेल्डिंग का काम कर रहे थे. हाइड्रोलिक पर चढ़ के वहाँ पे उनको वहाँ से गिर गए और कंपनी वाले तुरंत उनको लेके हॉस्पिटल में आए तो यहाँ पर डॉक्टरों ने उनको मृत घोषित किया. हमारी डिमांड यही है कि वो घर में अकेले कमाने वाले थे. उनकी 2 छोटी छोटी बच्ची हैं और अभी बड़ी वाली बच्ची 5 साल की है, उससे छोटी वाली 3 साल की बच्ची है. तो अभी उनको भरण पोषण के लिए कंपनी से वही है कि छोटी छोटी बच्चियों हैं उनका लिए किया जाए. मांग पूरी नहीं हुई तो हम आगे मतलब बॉडी को लेके कंपनी पे रखेंगे और सरकार से मांग करेंगे कि इनके खिलाफ उचित कार्रवाई की जाए और परिवार के भरण पोषण के लिए उनको उचित मुआवजा दिया जाए और घर में किसी भी सदस्य को एक नौकरी दी जाए, उनके परिवार में से उनकी फैमिली को. ડભોઈથી સીતાપુર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કેનાલ પર વાહનો અને રાહદારીઓની સુરક્ષા માટે સિમેન્ટથી બનેલી પ્રોટેક્શન રેલિંગ લાંબા સમયથી તૂટીને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ રેલિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અહીંથી પસાર થતા હજાર વાહન ચાલકોને જીવનું જોખમ રહે છે. આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી રોજના હજારો નાના મોટા વાહનો અહીંથી પસાર થાય છે, જેમાં મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર અને ભારે માલવાહક ટ્રકોનો સમાવેશ થાય છે. કેનાલનો કેટલોક ભાગ અને સુરક્ષા દિવાલ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાથી રસ્તો સાંકડો અને જોખમી બન્યો છે. રાત્રિના સમયે અંધારામાં જો કોઈ ચાલક સહેજ પણ સંતુલન ગુમાવે તો સીધો કેનાલના ઊંડા પાણીમાં ખાબકે તેવી ભયજનક સ્થિતિ સર્જાય તેમ છે. સ્થાનિક રજૂઆતો છતાં નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. નર્મદાની આ મુખ્ય કેનાલ હોવાથી તેમાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ બંને ખૂબ વધારે છે. જો કોઈ ભરેલું વાહન, ST બસ કે બાઇક ચાલક આ ખુલ્લા ભાગમાંથી કેનાલમાં ખાબકશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે.
સ્થાનિકોનો રોષ છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? દુર્ઘટના થયા પછી તંત્ર જાગે તેના કરતાં પહેલા રેલિંગ અને કેનાલ ભાગનું મજબૂત રિપેરિંગ કામ કરવામાં આવે તે જનહિતમાં જરૂરી છે. હાલ તો આ તૂટેલી રેલિંગ તંત્રની ઘોર નિંદ્રાની ચાડી ખાઈ રહી છે. ગ્રામજનો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા નર્મદા નિગમના અધિકારીઓ સ્થળ પર તપાસ કરે અને આ ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે સમારકામ કરાવે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લેશે અને ક્યારે કામગીરી શરૂ થાય છે. આંબોદ તાલુકાના માંગરોળ અને મચ્છાસરા ગામ વચ્ચે આજે એક ગરીબ વર્ગના ખેડૂતનું ટ્રેક્ટર અકસ્માતનો ભોગ બનતા 2 વ્યક્તિઓને ઈજા થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર મેઇન રોડ પરથી અચાનક કાબુ ગુમાવતા રોડની બાજુમાં ખાડામાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં દેણવા ગામના જગદીશ વસાવા તેમજ રાધાબેન પરમાર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના વસઈ ગામની નવી નગરીમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, જ્યાં નવો બનેલો હવાડો ઠેર ઠેરથી તૂટી જતા પાણીનો સંગ્રહ અશક્ય બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ સહિત હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે માણસો સહિત મૂંગા પશુ પક્ષીઓને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના વસઈ ગામના નવી નગરી વિસ્તારમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં પશુ પક્ષીઓને પીવા માટે અને સ્થાનિક મહિલાઓને કપડાં ધોવા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો ઓજ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો અને અબોલા જીવો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માત્ર એક જ વર્ષમાં વિકાસના કામના લીરા ઉડ્યા. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર વસઈ ગામની નવી નગરીમાં આશરે રૂપિયા 1 લાખથી વધુના સરકારી ખર્ચે આ હોજ બનાવવામાં આવ્યો હતો. આ કામને હજુ માંડ 1 વર્ષ જેટલો સમય પણ થયો નથી, ત્યાં જ કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હલકી ગુણવત્તાના મટીરીયલના વપરાશના કારણે આ હવાડો અનેક જગ્યાએથી તૂટી ગયો છે અને તેમાં ગાબડા પડી ગયા છે. હોજમાં પાણી ભરતાની સાથે જ તે બધી જગ્યાએથી લીક થઈ જાય છે. પરિણામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તેમાં એક ટીપુય પાણી ટકતું નથી. હાલ ધોમધકતો ઉનાળો ચાલી રહ્યો છે. પક્ષીઓ અને રખડતા પશુઓ પાણીની શોધમાં ભટકતા હોય છે. ગામમાં પશુઓની તરસ छिपाવવા માટે જ આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના લીધે મોંઘા પશુ પક્ષીઓને ભર ઉનાળે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ગામની મહિલાઓને કપડાં ધોવા માટે પણ પાણી ઉપલબ્ધ ન થતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી અણીના સમયે જ આ સુવિધા કામ ન આવે તો લાખો રૂપિયાના ખર્ચ કરેલો આ વિકાસ ક્યાં કામનો? ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની આશંકા. વસઈ ગામના નાગરિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે જો આ સરકારી કામની ઉચ્ચ કક્ષાએથી ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મટીરીયલ્સની ગુણવત્તા અને ભ્રષ્ટાચારની ઘણી મોટી પોલ ખુલ્લી પડી શકે તેમ છે. સ્થાનિકોમાં માંગ છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે અને પશુ પક્ષીઓ તેમજ ગ્રામજનોની સુવિધા માટે આ હોજનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવીને તેમાં પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો પશુ પક્ષીઓને રાહત થાય. ડભોઈ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે ડભોઈ RTI થી ઢાલનગર વસાહત તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી મુખ્ય વીજ લાઇનના કેટલાક વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મર ભયજનક રીતે નમી ગયા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા MGVCLના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો અને સ્થાનિય રહીશોના જણાવ્યા અનુસાર જો ચોમાસા પહેલા નમી ગયેલા થાંભલાઓને સીધા કરી મજબૂત કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન આવતા સામાન્ય વાવાઝોડા કે સામાન્ય પવનના ઝાપટામાં પણ આ વીજપોલ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે. જો આવી સ્થિતિ સર્જાશે તો મોટું વીજ સંકટ ઊભું થશે. જો નમી ગયેલા થાંભલાઓ ખેતરોમાં ગમે ત્યારે પડી જશે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો અને પશુઓ માટે પણ આ નમી ગયેલા લાઈવ વાયર અને થાંભલા મોટા અકસ્માતનું કારણ બની શકે તેમ છે. અવારનવાર આ વિસ્તારમાં લોકો ભયના ઓથાર હેઠળ અવરજવર કરવા મજબૂર બન્યા છે. વીજ પુરવઠો ખોરવાશે તો લોકોની હાલાકી વધશે. તંત્રની આ આળસના કારણે જો ચોમાસામાં થાંભલા પડી જશે તો સમગ્ર ઢાલનગર વસાહત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ જશે. અંધારા પટ છવાઈ જવાના કારણે લોકોને પીવાના પાણીથી માંડીને રોજિંદી જરૂરિયાતો માટે ભારે પરેશાની ભોગવવી પડશે. ચોમાસું માથે છે ત્યારે MGVCLના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરે અને ભયજનક રીતે નમી ગયેલા તમામ વીજ થાંભલા તેમજ ટ્રાન્સફોર્મરને વ્યવસ્થિત રીતે રિપેર કરે તેવી લોક માંગ ઉઠી છે. જો સમયસર કામગીરી કરવામાં આવે તો મોટી દુર્ઘટના અને ખેડૂતોને થનારું આર્થિક નુકસાન નિવારી શકાય તેમ છે. ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત SOG ભરૂચની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે. આ સમગ્ર પ્રકરણ વર્ષ 2018 થી 2023 દરમિયાન ફરિયાદી સલીમ ઉર્ફે ગડ્ડુ ઇબ્રાહીમ પટેલ સાથે આચરવામાં આવેલી મોટી છેતરપિંડીનો છે. આરોપીઓએ ફરિયાદીને બાંધકામના વ્યવસાયમાં ભાગીદારી અને અન્ય આર્થિક લાભની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અલગ અલગ બહાનાઓ હેઠળ અને શ્રોફવાળા કાકા જેવા સંદર્ભો આપી ફરિયાદી પાસેથી ટુકડે અંદાજિત રૂપિયા 1,30,00,000થી વધુની રકમ અને 60 તોલા સોનું પડાવી લેવામાં આવ્યું હતું. આરોપીઓએ નકલી દસ્તાવેજો અને બનાવટી બેંક ટ્રાન્સફરની રસીદોનો ઉપયોગ કરી લાંબા સમય સુધી આ છેતરપિંડી ચાલુ રાખી હતી. જ્યારે ફરિયાદીને સમજાયું કે તેમની સાથે આયોજનબદ્ધ છેતરપિંડી થઈ છે અને તમામ સોદાઓ બનાવટી છે ત્યારે તેમણે ન્યાય માટે કોર્ટમાં પ્રાઇવેટ ઇન્ક્વાયરી દાખલ કરી હતી. કોર્ટના આદેશથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 4 આરોપીઓ વિરુદ્ધ ઇપિકો કલમ 420, 465, 467, 468, 471 તથા 120B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી હુસેન અહમદ અબ્દુલ શહીદ અંસારી રહેઠાણ ફ્લેટ નંબર 6 મોમીન એપાર્ટમેન્ટ મુંબઈ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. SOG ભરૂચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી કોલેજ રોડ પરની એક હોટલમાં રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એવી પામણિયાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમની સતર્કતા અને વ્યવસાયિક કુશળતાના કારણે એક ફરાર આરોપી કાયદાના સકંજામાં આવ્યો છે. લોક જાગૃતિ અર્થે તમામ નાગરિકોને અપીલ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા તેની સંપૂર્ણ ખરાઈ કરવી. કોઈ પણ પ્રકારના વળતર કે આર્થિક લાભની લાલચમાં આવીને બનાવટી દસ્તાવેજો કે અવિશ્વસનીય સ્કીમમાં રોકાણ ન કરવું. જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. સાવધ રહીને ઓનલાઈન કે ઓફલાઈન નાણાકીય વ્યવહાર કરવા તે જ છેતરપિંડીથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ₹10,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અંકલેશ્વરના સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતો કિરણ ઉર્ફે કિલ્લો ભરત વસાવા પોતાના ઘરે પેટી પલંગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ ₹10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા નહેરુજીના ચિત્રને ફૂલહાર અર્પણ કરી તેમના દેશપ્રેમ, વિકાસ કાર્યો અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના ઝુબેર પટેલ, દિનેશ કુમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે નહેરુજીના વિચારોને અનુસરવાની અપીલ સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા અને એમના કાર્યોને યાદ કર્યા. આઝાદ થયા પછી ભારતમાં 12% માત્ર લિટરસી રેટ હતો. ઉદ્યોગો નગણ્ય હતા. શિક્ષાથી લઈને, ઉદ્યોગથી લઈને, સંરક્ષણથી લઈને આજે જે ભારત વિશ્વમાં ઉભર્યું તેનો શ્રેય કોઈને જાય છે તો એ પંડિત નહેરુજીને છે. આઈઆઈટી, IIM, એમ્સ તેમજ ઉદ્યોગો, ડેમ્સ, રેલવે, રોડ, રસ્તા, સંપૂર્ણ ભારત બનાવવામાં જો કોઈકનો ફાળો હોય તો એ પંડિત નહેરુજીનો છે અને આજે અમે સૌ એમને યાદ કરી રહ્યા છીએ, શ્રદ્ધાસુમન અર્પિત કરી રહ્યા છીએ. ભરૂચ ખાતે રોટરી કમ્યુનિટી કોર્પ્સ RCC દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ વિષય પર વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત સભ્યોને નિરોગી જીવન જીવવા માટેની પાયાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર જયંતિલાલ L. વસાવાએ હાજરી આપી હતી. તેમણે સ્વાસ્થ્ય જાળવવા, પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને વર્તમાન સમયમાં ઘટી રહેલી રોગ પ્રતિકારક શક્તિને કેવી રીતે વધારી શકાય તે અંગે ખૂબ જ સુંદર અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રોટરી કમ્યુનિટી કોર્પ્સ ભરૂચના એડવાઇઝર અને પાસ્ટ પ્રેસિડેન્ટ જયેશભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હંમેશા સમાજ ઉપયોગી અને સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સેમિનાર દ્વારા સભ્યોને પોતાની જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે અતિથિ વિશેષ તરીકે પધારેલા ડોક્ટર જયંતિલાલ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જાનવીબેન અને સેક્રેટરી જતીનભાઈ પ્રજાપતિ સહિતના સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભરૂચના નાગરિકોએ પણ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચના ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ઉપસ્થિત શ્રોતાઓએ જિજ્ઞાસાપૂર્વક આ વિષયને સમજીને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ સેમિનારનો સુખદ અંત થયો હતો. હેલ્થ અવેરનેસ અને પ્રાકૃતિક ખેતી અને જે રોગ પ્રતિકારક શક્તિ જે અત્યારે ઘટી રહી છે એના માટે બહુ સુંદર માર્ગદર્શન આપ્યું અને RCCના તમામ સભ્યોએ તેને વધાવી લીધું. અને આ પ્રસંગે પ્રમુખ શ્રી જાનવીબેન, સેક્રેટરી શ્રી જતીનભાઈ તથા આજના વક્તા શ્રી ડોક્ટર જયંતિલાલ S. વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર. વડોદરા જિલ્લાના સિનોર ખાતે વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ CPR અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોને ઇમરજન્સી સમયે જીવન બચાવતી પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિનોર પટેલ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધીરજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા ઉપસ્થિત લોકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલા વ્યક્તિને CPR કેવી રીતે આપવું તેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ નિષ્ણાતો દ્વારા CPR કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનો, વડીલો અને આગેવાનોની ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવારની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી, જેથી સામાન્ય નાગરિકોને પણ જરૂર સમયે માનવ જીવન બચાવવામાં મદદરૂપ બની શકે. આ પ્રસંગે સિનોના આગેવાન સચિન પટેલે આ કાર્યક્રમને ખૂબ ઉપયોગી ગણાવ્યો હતો અને આવી તાલીમ સમયાંતરે યોજાય તેવી માંગ વ્યક્ત કરી હતી. એડવોકેટ પ્રકાશ માસ્તરે જણાવ્યું હતું કે જીવન બચાવવું એ સર્વોત્તમ સેવાના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. કાર્યક્રમમાં સિનોર PHC સ્ટાફ તેમજ ગામના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ધીરજ હોસ્પિટલના માર્કેટિંગ ઓફિસર હર્ષ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં પેરામેડિકલ અને મેડિકલનો સ્ટાફ ધીરજ હોસ્પિટલના હાજર રહ્યા, આશા વર્કર બહેનો હાજર રહ્યા, સિનોર PHCના જે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ છે એમાંથી પણ હાજર રહ્યા અને ગામ લોકો હાજર રહ્યા.
અને એમને જે અહીં આગળ ઇમરજન્સી હોય અને જ્યારે આપણે જોયું છે કોરોના કાળમાં અને ત્યાર પછી જે રીતે લોકોને હાર્ટ સંબંધી બીમારી ઊભી થાય છે અને સડનલી કોઈની હાર્ટને એટેક આવે છે એમાં પ્રાથમિક સારવાર મળે એ રીતનું એમને ધીરજ હોસ્પિટલમાંથી આવેલા મેડિકલની ટીમે જે લાઈવ ડેમો આપ્યો છે અને આજના આ તાલીમ જે અહીં આગળ આપણે કરી છે અને એનાથી કોઈ એક વ્યક્તિની પણ જાન બચશે, જીવ બચશે, તો આપણે આ કાર્યક્રમ સફળ ગણાશે. તો આપણે સૌ આવા જે આપણા વિસ્તારમાં તાલીમ કેમ્પો થતા હોય એમાં હાજર રહી અને માર્ગદર્શન લઈ અને કોઈનો જીવ બચે એવો પ્રયત્ન કરીએ. અને આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો ફરીથી હું સૌને આભાર વ્યક્ત કરી અને સિનોર નગરમાં બંધાયેલા છે તો હું સિનોર નગર તરફથી, નગરજનો તરફથી એમનો આભાર વ્યક્ત કરું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં ધામણ પ્રજાતિનો સાપ દેખાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં ધામણ પ્રજાતિનો સાપ નજરે પડ્યો. કોર્ટ પરિસરમાં ફરજ બજાવતા BTET જવાને ઘટનાની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના બ્રાન્ચ પ્રમુખ મુકેશ વસાવાને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મુકેશ વસાવાએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ધામણ સાપને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો. ત્યારબાદ સાપને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન કોર્ટ પરિસરમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા લોકોને સાપ દેખાય ત્યારે ગભરાવાની જગ્યાએ નિષ્ણાતોને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. ભરૂચના પાંજરાપોળ ખાતે અધિક જેઠ સુદ 11ના શુભ દિવસે પુણ્યદાન અને ગૌપૂજનનું વિશેષ મહત્વ હોય સાથે અધિક માસ નિમિત્તે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ માસમાં ગૌ પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે. મોટી 11 હોય કે ગૌ મનોરથીઓ દ્વારા બ્રહ્મ ભોજનનું પણ વિશેષ આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌ પૂજારીઓ તેમજ ગૌ મનોરથીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાંજરાપોળ ખાતે અધિક માસના અનુરૂપ સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મ ભોજન અને ગૌ પૂજનનો એક સુભગ સમન્વય અહીંયા સાંધવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં ભરૂચની આજુબાજુની નગરજનોનો ખૂબ મોટો સહકાર રહ્યો છે અને દરરોજ મનોરથીની સંખ્યા વધતી જાય છે અને ભૂદેવો પણ એમાં ઉત્સાહભેર અને આસ્થાભેર અંદર ભાગ લે છે. ત્યારે તેવા સંજોગોમાં ભરૂચના નગરજનોને વિનંતી કે હજુ અધિક મહિનો ઘણો બધો બાકી છે, ત્યારે અહીંયા આવા ગૌ પૂજન અને બ્રહ્મ ભોજનનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો એક સુવર્ણ અવસર આપણે આંગણે આવ્યો છે, ત્યારે તેનો સૌ લાભ લઈએ એવી સૌને વિનંતી છે. ભરૂચના સિનિયર એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાયનો જન્મદિવસ હોય ભરૂચ પાંજરાપોળ ખાતે આવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સિનિયર એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાયે ગૌમાતાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી ઘાસચારો ખવડાવ્યો હતો. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. સાથે સાથે અધિક માસની 11 હોવાથી બીજા ઘણા ભક્તો દ્વારા પણ ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા અને હેમાબેન ઉપાધ્યાય સહિત અન્ય મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના હાસોડ પોલીસ મથક ખાતે બકરી ઈદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પીઆઈ નયન વસાવા તથા પીએસઆઈ પીકે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બકરી ઈદની ઉજવણી થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ તમામ સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા અપીલ કરી હતી. બેઠક અંતે સૌએ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ. પારદર્શકતા અને આધુનિક ટેકનોલોજી સાથે ટેસ્ટ પ્રક્રિયા વધુ કડક બની. ટેસ્ટમાં ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે. ડ્રાઇવિંગ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા. અંકલેશ્વરના સારંગપુરની સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી બનાવટનો તમંચો ઝડપાયો. ભરૂચ આલસીબીએ 3 પરપ્રાંતીય ઈસમોને દેશી બનાવટના તમંચા સાથે દબોચી લીધા. ભરૂચના આત્મીય હોલ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યાંતિક શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ. 19 વર્ષની નાની વયે દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે સહિત 8 વેદ પાઠીઓનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું. તિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા 8 વ્યક્તિને સલામત રીતે બચાવી લેવાયા. આગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરીના ભાગરૂપે તિલકવાડા ઘાટ ખાતે સફળ મોક ડ્રીલ યોજાઈ. જંબુસરના આષ્ટી ડેપો વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાંસમાં બાઇક અને રિક્ષા ખાબકી, 3ને ઈજા. ભરૂચના જનોર નદી કિનારે બિનવારસી સાગી લાકડા મળ્યા. વન વિભાગે 30 નંગ સાગના લાકડાનો જથ્થો કબજે કર્યો. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદના વિવાદના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું આવેદનપત્ર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.